બીજી તરફ વધુ મતદાન માટે બીએમએ, એસજીઆઈ, જીઈઓ, વીસીસીઆઈ, વીઆઈ સંસ્થા દ્વારા પણ ગૌરવ સાંકળનું આયોજન કરાયું છે। આગામી 27 એપ્રિલના રોજ શહેરમાં ગૌરવ સાંકળ યોજાશે। ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે ઉદ્દેશથી આયોજિત ગૌરવ સાંકળ માટે આજે પત્રકાર પરિષદ મળી હતી, જેમાં તેજલ અમીન, અમિત પટેલ સહિત આગેવાનોએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી। આગામી 27 એપ્રિલના રોજ કારેલીબાગ એલએનટી સર્કલથી ગૌરવ સાંકળ શરૂ થશે, જે શહેરમાં વિવિધ જગ્યાઓને સાંકળી વોટ વડોદરા વોટનો સંદેશ આપશે। મતદાન જાગૃતતાના આ કાર્યમાં શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો જોડાશે અને વધારેને વધારે વોટિંગ સાથે વડોદરાનું ગૌરવ વધારવા પ્રયાસ કરવામાં આવશે। આજે એક બહુ આનંદની વાત છે કે વડોદરાના 5 મહત્વના ટ્રેડ, મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીના એસોસિએશન છે એ ભેગા થઈને માનવ સાંકળ કે ગૌરવ સાંકળ, વડોદરાની ગૌરવ સાંકળનું આયોજન આવતો રવિવાર એટલે કે 27મી એપ્રિલે સાંજે 6:30 થી 7:30 વાગે એક 15 કિલોમીટરના રૂટ ઉપર યોજવામાં આવ્યો છે। તો બધા વડોદરાના વાસીઓ આમાં આવી ભાગ લઈ અને વોટ નાખીશું અને બધાને વોટ નખાવીશું એવો પ્લેજ કે એવી એક ખૂબ ઠોસથી એક નક્કી કરી અને ભાગ લે પોતાનું ગૌરવ જતાવીને એવું મેસેજ પાસ ઓન કરશે કે બધા 30 તારીખે વોટ કરવા નીકળીશું। બરોડામાં આ વખતે બધા એનજીઓએ ભેગા થઈને અને બધી બોડીઓએ ભેગા થઈને એક ઝુંબેશ ઉપાડેલું છે કે 58% વોટિંગને મિનિમમ 85% સુધી લઈ જવું। બરોડા ઇન્ટરનેશનલ મેપ પર છે આ વર્ષે અને આ ઇલેક્શનમાં, ને એમાં આપણી રિસ્પોન્સિબિલિટી બને છે બધાને કે આ શહેર માટે બધાએ બહાર નીકળીને વોટ કરવા।